જય હિન્દ ખેડૂત મિત્રો. ક્યારે પણ કોઈ વાત ખેડૂતોને લઈને હોય કે કોઈ નવી ઓફર આવવાની હોય ત્યારે હંમેશા આપણી ચેનલ ઉપરથી આપણે બધાને કહેતા હોઈએ છીએ. તો આજે પણ એક વાત એવી હતી જે તમારા સુધી પહોંચાડવાની મને ઈચ્છા થઈ જ્યારે હું એક ન્યૂઝ વાંચી રહ્યો હતો આજના. તો એ વાત પણ તમારી સાથે પહોંચાડી દઉં. અને બીજી વાત એ કે હંમેશા કોઈ પણ નવી ટોપિક ઉપર આપણે વાત કરતા હોઈએ છીએ. તો હર વખતે તમને જે આ નવા વિડીયોઝ મળે છે અને તમે લોકો હજારો લોકો આ વિડીયો જુઓ પણ છો પણ કોઈ સબસ્ક્રાઈબ નથી કરતો, તો મહેરબાની આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર જરૂર કરજો, એટલે અમને મોટિવેશન મળતું રહે હંમેશા. તો આવો વાત કરીએ આપણે મેઇન ટોપિક ઉપર. તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ યુપીઆઈ સુવિધા વિશ્વમાં પ્રચલિત બની છે અને આરબીઆઈ આ સફળતા બાદ હવે લોન સેક્ટરમાં ક્રાંતિ લાવવા માટે દેશમાં યુનિફાઈડ લેન્ડિંગ ઇન્ટરફેસ અર્થાત યુએલઆઈ લાવવાની તૈયારી કરી રહ્યા છે, જેની મદદથી ઝડપથી અને સરળતાથી લોન ઉપલબ્ધ થશે. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે સોમવારે એક કાર્યક્રમને સંબોધિત કરતા આ અંગે માહિતી આપી હતી. આરબીઆઈએ લોન સેક્ટરમાં કામને સરળ અને સુલભ બનાવવા ઉદ્દેશ સાથે ગત વર્ષે યુએલઆઈના પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યા હતા અને જે ટૂંક સમયમાં જ લોન્ચ થવાનો અંદાજ છે, જેની મદદથી નાના અને ગ્રામીણ ક્ષેત્રોના લોકો સરળતાથી અને ઝડપથી લોન મેળવી શકશે. આ સુવિધા યુપીઆઈની જેમ જ ડિજિટલ લોન ક્ષેત્રે ક્રાંતિ લાવી શકે છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે બેન્કિંગ સર્વિસીસના ડિજિટાઇઝેશનની ક્રાંતિને આગળ વધારતા ગત વર્ષે આ પ્લેટફોર્મના ટેસ્ટિંગ શરૂ કર્યા હતા અને જે હવે કોઈ પણ અડચણ વિના લોન પ્રક્રિયાને સરળ બનાવે છે અને લોન્ચિંગ પર ખાસ કરીને ખેડૂતો અને એમએસએમઈને ઝડપથી લોન મળી શકશે. આ પ્લેટફોર્મની વિશેષતા એ છે કે જુદા જુદા રાજ્યોના લેન્ડિંગ રેકોર્ડ સહિત અન્ય ડેટા પણ હશે, જેની મદદથી નાના અને ગ્રામીણ ક્ષેત્રોમાં લોન લેનારાઓ માટે લોન મંજૂરીમાં લાગતો સમય પણ બચી જશે. અને આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે યુનિફાઈડ લેન્ડિંગ ઇન્ટરફેસ બેન્કિંગ સેવાઓનો ડિજિટાઇઝેશનનો હિસ્સો છે અને યુએલઆઈ ડિજિટલ ડેટા ઉપલબ્ધ કરાવે છે, જેમાં તમામ ડેટા પ્રોવાઇડર્સ પાસેથી લોન લેનારાઓનો રેકોર્ડ પણ સામેલ છે, જેની મદદથી ક્રેડિટ વેલ્યુએશનમાં લાગતો સમય ઘટશે. યુએલઆઈ જુદા જુદા સોર્સિંગ પાસેથી માહિતી એકત્ર કરે છે, જેના લીધે લોન માટે અરજી કરનારાઓએ વધુ પડતા ડોક્યુમેન્ટ્સ આપવાની જરૂર પડશે નહીં અને સરળતાથી લોન મળી શકશે. યુએલઆઈ પ્લેટફોર્મ પર ગ્રાહકોની આધાર EYCની સાથે લેન્ડિંગ રેકોર્ડ, પાન અને એકાઉન્ટ સંબંધિત માહિતી જુદા જુદા સોર્સિસ પાસેથી એકત્રિત કરવામાં આવતી હોવાથી સમયની પણ ખૂબ બચત થશે. હવે આ આખી ટોપિક ઉપર જે આપણે આ વાત કરી કે કેવી રીતે આ યુએલઆઈ છે એ લોનની વ્યવસ્થિત ખેડૂતો માટે થઈ અને એક ઓફર લઈ આવશે, કઈ રીતે લોન મળશે અને આ જે યુએલઆઈ જે જુદા જુદા સોર્સિસની અંદર કામ કરી રહી છે અને કેવી રીતના આખી વસ્તુ થશે, એ નજીકના કોઈ પણ ગ્રામ સેવક હોય તો એના પાસેથી વિશેષ માહિતી લઈ શકાશે, કારણ કે ગ્રામ સેવકો જ ગામડાના ખેડૂતો હોય એને આ માહિતી આપતા હોય છે. એટલા માટે જય હિન્દ.